जय श्री कृष्ण। राधे राधे। नमस्ते मित्रों, स्वागत है तमारू सोनल डिवाइन भक्ति चेनल पर। શું તમારા ઘરમાં પણ નાની નાની વાતમાં અચાનક મોટો ઝઘડો થઈ જાય છે? ઘરના સભ્યો વચ્ચે પ્રેમ હોવા છતાં વાત વાતમાં કડવાશ આવી જાય છે? કોઈ નકારાત્મક ઉર્જા કે તણાવ ઘરના વાતાવરણને અશાંત બનાવી દે છે? જો તમારો જવાબ હા છે તો આ વિડીયો માત્ર એક સામાન્ય વિડીયો નથી, પરંતુ તમારા માટે ભગવાનનો એક સંકેત પણ હોઈ શકે છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીશું ઘરમાં વારંવાર ક્લેશ કે ઝઘડા થવાના આધ્યાત્મિક અને વાસ્તુ મુજબના કારણો શું છે, ભગવાન આપણને આ ઝઘડાઓ દ્વારા શું સંકેત આપવા માંગે છે, અને સૌથી મહત્ત્વનું, ઘરમાં ફરીથી શાંતિ, સુખ અને પ્રેમ લાવવાના સરળ અને સચોટ ઉપાયો. આ વિડીયો પૂરો જરૂર જોજો, કારણ કે કદાચ આ માહિતી તમારા ઘરમાં શાંતિ પાછી લાવવાનું માધ્યમ બની શકે છે. મિત્રો, આપણું ઘર એ માત્ર ઈંટ પથ્થરનું મકાન નથી, પણ આપણી ઉર્જાનું કેન્દ્ર છે. જ્યારે ઘરમાં વારંવાર ઝઘડા થાય છે ત્યારે તેની પાછળ મુખ્યત્વે 3 મુખ્ય કારણો હોય છે. પહેલું, વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે ત્યારે ઘરના સભ્યોનું મન અશાંત રહે છે. નાની નાની બાબતમાં પણ મોટો ગુસ્સો આવી જાય છે. નંબર 2, ગ્રહદશા અને પિતૃદોષ. શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં રાહુ અથવા શનિનો અશુભ પ્રભાવ વધે છે અથવા પિતૃઓ અસંતુષ્ટ હોય છે ત્યારે પરિવારના સભ્યો વચ્ચે માનસિક સમતુલા જાળવવી મુશ્કેલ બને છે. નંબર 3, સંચારની અછત, કોમ્યુનિકેશન ગેપ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે આપણે એકબીજાને સાંભળવાને બદલે માત્ર જીતવાની કોશિશ કરીએ છીએ ત્યારે સંવાદ જે હોય છે એ વિવાદ બની જાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે સૌથી મોટો પ્રશ્ન કે આવા ઝઘડા દ્વારા ભગવાન આપણને શું સંકેત આપે છે. ઈશ્વર ક્યારેય સીધા આવીને વાત નથી કરતા, તેઓ પરિસ્થિતિઓ દ્વારા સંકેત આપે છે. પહેલો સંકેત જોઈએ કે બદલાવનો સમય, ટાઈમ ફોર ચેન્જ. ભગવાન તમને સંકેત આપે છે કે હવે જૂની પદ્ધતિઓ કે જૂના વિચારો બદલવાનો સમય આવી ગયો છે. ઘરમાં પ્રેમ અને સહનશીલતા ખૂટી રહી છે, તેને પાછી લાવવાની જરૂર છે. બીજો સંકેત, સબૂર અને ધૈર્યની પરીક્ષા. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિ જ માણસના ધૈર્યની પરીક્ષા લે છે. જો તમે આવી પરિસ્થિતિમાં શાંત રહી શકો તો સમજવું કે ભગવાન તમને આત્મનિયંત્રણ શીખવી રહ્યા છે. ત્રીજો સંકેત, ઘરની શુદ્ધિનો સમય. જો અચાનક જ ઘરમાં તણાવ વધી જાય તો ઈશ્વર તમને સંકેત આપી રહ્યા છે કે ઘરની ઉર્જા અને મન બંનેને શુદ્ધ કરવાનો સમય આવી ગયો છે. હવે મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું? ઘરમાં શાંતિ કેવી રીતે સ્થાપિત કરવી? ચાલો જાણીએ અમુક ખૂબ જ સરળ પણ અસરકારક ઉપાયો. પહેલો છે આધ્યાત્મિક અને વાસ્તુ ઉપાય. પહેલું આપણે જોઈએ એમાં મીઠાના પાણીના પોતા. અઠવાડિયામાં 2 વાર પાણીમાં થોડું દરિયાઈ કે સિંધવ મીઠું નાખીને પોતું કરો. મીઠું જે છે એ નકારાત્મક ઉર્જાને ખેંચી લે છે. નંબર 2, સંજવારે ધૂપ અને ગુગળ કરો, એટલે કે સાંજના સમયે ઘરમાં ગુગળ અથવા તો કપૂરનો ધૂપ કરો. તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. નંબર 3, મંત્ર જાપ. સવારે અથવા સાંજે ઘરમાં ગાયત્રી મંત્ર અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની ધૂન હળવા અવાજે વાગવા દો. બીજું આપણે જોઈએ વ્યવહારિક ઉપાય, પ્રેક્ટિકલ જે કહેવાય ઉપાયો કયા છે. તો નંબર 1, એક વ્યક્તિ શાંત રહે. જ્યારે એક વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે બીજી વ્યક્તિએ તે સમયે શાંત રહેવું. એક મૌન 100 દુઃખને હણે છે એવું કહેવામાં આવે છે. બીજું, સાથે બેસીને ભોજન. દિવસમાં ઓછામાં ઓછું એકવાર ઘરના તમામ સભ્યોએ સાથે બેસીને પ્રેમથી ભોજન કરવું. નંબર 3, સતત સરખામણી બંધ કરો. ઘરના સભ્યોને બીજા સાથે સરખામણી કરવાનું બંધ કરો. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે, તેમને સ્વીકારતા શીખો. તો મિત્રો, યાદ રાખો કે ઘર એ મંદિર છે અને મંદિરમાં કલેશ નહીં પણ પ્રેમ હોવો જોઈએ. ભગવાન હંમેશા આપણું ભલું જ ઈચ્છે છે. જો અત્યારે ઘરમાં કોઈ અશાંતિ હોય તો તેને ભગવાનનો એક સંકેત માનીને આજે જ પોતાના સ્વભાવમાં અને ઘરના વાતાવરણમાં નાના નાના બદલાવ લાવવાની શરૂઆત કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર મિત્ર સાથે શેર કરજો, જેથી કોઈના ઘરમાં શાંતિ લાવવામાં મદદ થઈ શકે. જો ચેનલ ઉપર તમે નવા હો તો આવી જ આધ્યાત્મિક અને મહત્ત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપ સૌનું ઘર હંમેશા સુખ અને શાંતિથી ભરેલું રહે.